डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર પ્રિયંકી વ્યાસ, એસોસિએટ પ્રોફેસર, લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ ડિપાર્ટમેન્ટ, આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે માસ્ટર્સના વિદ્યાર્થીઓ માટેના અભ્યાસક્રમનો અભ્યાસ કરીશું. મિત્રો, આજે આપણે MLISનું પેપર 1 ML1 101 પેપરનો અભ્યાસ કરીશું, જેમાં કમ્યુનિકેશન અને સોસાયટીની વાત છે. મિત્રો, કમ્યુનિકેશન અને સોસાયટી એ પેપરની અંદર ઇન્ફોર્મેશન એટલે કે પેપર 1 MLI 101 ઇન્ફોર્મેશન, કમ્યુનિકેશન એન્ડ સોસાયટી, આ પેપરમાં બ્લોક 1 જેમાં ઇન્ફોર્મેશન, નેચર, પ્રોપર્ટી એન્ડ સ્કોપ, એની અંદર યુનિટ 1 જેમાં આપણે આજે ડેટા, ઇન્ફોર્મેશન અને નોલેજ આના વિશે અભ્યાસ કરીશું. માહિતી, જ્ઞાન અને એનો ડેટા, એની ડિટેલમાં ચર્ચા કરીશું. મિત્રો, અત્યારે હાલ ગ્રંથાલય સમાજમાં એનું શું મહત્ત્વ છે, એ ક્યારથી અમલમાં આવ્યું છે, અથવા તો સમાજમાં ગ્રંથાલયની શું જરૂરિયાત છે, આ દરેક બાબતને આપણે અહીં આગળ અભ્યાસમાં જોઈશું. લાઇબ્રેરી સાયન્સ એટલે કે ગ્રંથાલય વિજ્ઞાનમાં નોલેજ, જ્ઞાન, માહિતી, આ શબ્દો વિશે જાણવું એ આપણા માટે બહુ અગત્યની બાબત છે. મિત્રો, આ અભ્યાસક્રમ અંતર્ગત આપણે માહિતી અને પ્રત્યાયન સમાજ, ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન એન્ડ સોસાયટી, આ બંને વસ્તુને ડિટેલમાં સમજીશું. માહિતી, તેનું સ્વરૂપ અને વ્યાપ, જ્ઞાન, બૌદ્ધિક મિલકતો, આ બધા વિશે આપણે આજના આ સેશનની અંદર ચર્ચા કરીશું. જે આપણો બ્લોક 1નો ઇન્ફોર્મેશન, નેચર, પ્રોપર્ટી એન્ડ સ્કોપ, આની અંદરનો યુનિટ 1 ડેટા, ઇન્ફોર્મેશન એન્ડ નોલેજ, આના વિશે આપણે અભ્યાસ કરીશું. માનવ સભ્યતાના આદિ યુગથી માંડીને આજ દિવસ સુધી માહિતી હંમેશા જીવન ધોરણની વૃદ્ધિ અને સુધારા માટે ભાગરૂપ રહી છે. આજના આધુનિક યુગમાં, આધુનિક સમાજના આ યુગમાં માહિતી વૃદ્ધિ અને વિકાસ સાથે ગાઢ રીતે જોડાઈ ગઈ છે. એ બાબત એ વિવિધ રીતે પરિવર્તિત થતી જોવા મળે છે. જેમ કે આર્થિક, રાજકીય, સામાજિક અને વ્યવસાયિક, સાંસ્કૃતિક અને બીજા ક્ષેત્રોમાં જોવા મળતી વૃદ્ધિ એ માહિતીની સાથે જોડાયેલી બીજી વિભાવનાઓ જેવી કે હકીકત, અવલોકન, ચતુરાઈ, કુશળતા, જ્ઞાન, અનુભવ, ડાપણ, આ બધી જ વિભાવનાને સંપૂર્ણ રીતે માહિતીનો આધુનિક સમાજ ઉપર પ્રભાવ છે તે જોઈ શકાય છે. આ વિભાવનાઓનું જોડાણ અને તેના માનવ સંપાદનો વિકાસ માટે થતા ઉપયોગની અસર સમાજની વૃદ્ધિ અને ઉત્કર્ષમાં યોગદાન આપે છે. માટે જ આ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને જ માહિતી અને
માહિતી અને માહિતીના જ્ઞાનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેથી તે માનવ જીવન સામે આવી પડેલી વિવિધ મજબૂત પડકારોને પહોંચી વળે. આપણા સમાજને માહિતી યુગ તરફ આપણે ધપાવી રહ્યા છીએ, આગળ જોઈ રહ્યા છીએ. અત્યારનો સમાજ એ માહિતી યુગ તરીકે, મિત્રો આપણે બધા જાણીએ છીએ કે આપણને જ્યારે માહિતીની જરૂર હોય ત્યારે આપણે શું કરીએ છીએ. આખા અત્યારના આપણી આ જનરેશનને આપણે ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાથે જોડી છે. ક્યારેય કોઈ પણ માહિતીની જરૂર પડે તો આપણે વિધિન સેકન્ડમાં માહિતી સુધી પહોંચીએ છીએ. તો અત્યારે આ યુગ માહિતી યુગ તરીકે ઓળખાય છે. અને આ ટેકનોલોજીના યુગમાં, આ ઇન્ફોર્મેશનના યુગમાં માહિતી પ્રૌદ્યોગિકી એ એની સંપૂર્ણ પ્રગતિ સાથે ખરેખર આ ક્રાંતિકારી પરિવર્તનોનું મુખ્ય સાધન બની ગયેલ છે. મિત્રો, આજના યુગમાં માહિતી ઉદ્યોગો નવા જ્ઞાન અને માહિતી ઉત્પન્ન કરી રહ્યા છે. પછી તેની પ્રક્રિયા, સંગ્રહ, પુનઃપ્રાપ્તિ અને પ્રસારણ એ વહેંચણી દ્વારા આધુનિક ઉદ્યોગોમાં એક મોટા જૂથ તરીકે આવી રહી છે. અને આ ક્ષેત્રોમાં પણ ઔદ્યોગિક રોકાણ માટેના ચર્ચાસ્પદ ક્ષેત્રો બની ગયા છે. તો ગ્રંથાલયો પણ સમાજની આવી આ જે ઝડપી ઇન્ફોર્મેશન મળી રહી છે એ સમાજમાં ગ્રંથાલયો પણ ઝડપી અને એકદમ સરસ રીતે માહિતી સુધી પહોંચાડવા માટે પરિવર્તનોને ધ્યાનમાં રાખી અને પોતાની જાતને એટલે ગ્રંથાલયોને અને ગ્રંથાલય સેવા સાથે જોડાયેલા સમુદાયને પણ આમાં પડકારી રહ્યું છે. અને નવા નવા પડકારો સુધી પહોંચી વળવા, માહિતી પીરસવા તૈયારી કરી અને ઝડપમાં લાવવા માટે પ્રયત્નો પણ કરી રહ્યા છે. દરેક સમાજમાં, દરેક વિભાગમાં જ્યારે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ થાય છે ત્યારે ગ્રંથાલય વિભાગ પણ આની સાથે સતત ને સતત જોડાવાનો પ્રયત્ન કરે છે અને લેટેસ્ટ ટેકનોલોજી સાથે ઇન્ફોર્મેશન સુધી પહોંચવા માટેના ખૂબ જ પ્રયત્નો કરી રહ્યા છે. ગ્રંથાલય દ્વારા પણ સમાજના આવી રહેલા ઝડપી અને ઝડપથી બોલાવી નાખનાર પરિવર્તનોને ધ્યાનમાં રાખી પોતાની જાતને ગ્રંથાલયો દ્વારા પીરસવામાં આવતી બાબતના સંદર્ભમાં આજે માહિતી ઉદ્યોગ એટલે કે ઇન્ફોર્મેશન ઇન્ડસ્ટ્રીઝ બીજા આધુનિક ઉદ્યોગોની જેમ વિકાસ પામી રહ્યા છે. મિત્રો, આપણે આ માહિતીની વાત કરી. જ્યારે ઇન્ફોર્મેશન ટેકનોલોજીની વાત કરીએ, ઇન્ફોર્મેશન એટલે કે માહિતી, જ્ઞાન અને નોલેજની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે આપણે ગ્રંથાલય વિષય સાથે જોડાયા છીએ. તો આપણે પણ કેમ પાછળ રહી જઈએ, આ ટેકનોલોજી સાથે ન જોડાઈએ? તો ગ્રંથાલય સેવા સાથે જોડાયેલા વિદ્યાર્થી મિત્રો અને અધ્યાપક મિત્રો અથવા તો ગ્રંથાલય વિષય પણ ઇન્ફોર્મેશનની સાથે ઝડપથી હરણફાળ દોડમાં ભાગ લઈ રહ્યું છે. હવે આપણે જોઈએ માહિતીના મૂલ્ય અને અગત્ય, વેલ્યુ એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ ઇન્ફોર્મેશન. મિત્રો, દરેક સમાજના પ્રાચીન મધ્યયુગમાં આધુનિક તેમના વિકાસના વિવિધ તબક્કાઓમાં માહિતી અને જ્ઞાનના આધારે જ વિકાસ કાર્ય કર્યા છે. પરંતુ આ સદીના આરંભથી જ અને ખાસ કરીને છેલ્લી અડધી સદીમાં માહિતીએ સમગ્ર માનવ વિકાસ માટે ચાલક શક્તિ તરીકે ગણના પ્રાપ્ત કરી અને કેન્દ્ર સ્થાન કબજે કરી લેવા આગમન કર્યું. ચાલો મિત્રો, આપણે આવી ગણના પ્રાપ્ત ઉપલબ્ધ થવાના કારણોને તપાસીએ. આજના યુગમાં માહિતીની કેન્દ્રીય અને મહત્ત્વની ભૂમિકા, સેન્ટ્રલ એન્ડ પિવોટલ રોલ ઓફ ઇન્ફોર્મેશન ટુડે. માહિતી અને જ્ઞાનના વર્તમાન મૂલ્ય માટે
જે નિર્મિત બનનાર કેટલાક ઘટકો જેમને સામાજિક આર્થિક વિકાસમાં ઘણું પ્રદાન કર્યું છે તેની આપણે ચર્ચા કરીએ. સંશોધન અને વિકાસ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. વધુમાં આપણે એવું અનુભવમાં આવે છે કે માહિતી અને જ્ઞાન એ તેમનું બિન સંપદા એટલે કે નોન રિસોર્સિસમાંથી મૂલ્યવર્ધિત આર્થિક સંપદામાં રૂપાંતર કરવામાં ઉપયોગ એ માનવની ભૌતિક પ્રગતિ માટે સાચું ચાલક બળ છે. જો કે શરૂઆતમાં સંશોધન અને વિકાસ પ્રવૃત્તિઓ મોટા ભાગે વ્યક્તિગત પ્રયાસો હતા. ત્યાર પછી નવી માહિતી અને જ્ઞાનનું ઉત્પાદન એ આ સંશોધન અને વિકાસ પ્રવૃત્તિઓનું નિર્ગમન રહ્યું છે. આ પ્રયાસોએ ખાસ કરીને વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીમાં અને આ નવા જ્ઞાનના ઔદ્યોગિક આવેલ આર્થિક વિકાસ માટેના ઉપયોગે પશ્ચિમના દેશોના લોકો માટે ઊંચું જીવન ધોરણ ઉપલબ્ધ કરાવ્યું છે. મિત્રો, આ દેશો દ્વારા બનાવવામાં આવેલા આંતરમાળખા ખરેખર વિકાસશીલ દેશને સ્પર્ધા માટે નમૂનો પૂરો પાડે છે. હવે આપણે જોઈએ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીનું સંયોજન, સાયન્સ એન્ડ ટેકનોલોજીનું મિશ્રણ, સંયોજન. મિત્રો, આ સાયન્સ અને ટેકનોલોજીમાં છેલ્લી અડધી સદીમાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીનું સંયોજન થઈ રહ્યું છે. તેને પ્રૌદ્યોગિકીની પોતાની પ્રકૃતિમાં પરિવર્તન કરવાની શરૂઆત કરી છે. વિજ્ઞાને સ્વતંત્ર રીતે પ્રૌદ્યોગિકી સાથે કોઈ પણ જાતના સંબંધ વિના વિકાસ કર્યો હતો, પરંતુ જ્યારે વિજ્ઞાન પ્રૌદ્યોગિકીની સાથે જોડાઈને વિકાસ પામવા લાગ્યું ત્યારે એક ગાઢ સંદર્ભોનું માળખું જે વિભાવના કે ખ્યાલોનું સૈદ્ધાંતિક હતું. વિભાવના કે ખ્યાલોનું એ સૈદ્ધાંતિક માળખામાં પરિણમ્યું. પ્રૌદ્યોગિકી એ તાર્કિક ક્રિયાઓની ઉપકરણીય પદ્ધતિ છે. તેથી ડેનિયલ બેલ નામના એક પ્રખ્યાત સમાજશાસ્ત્રીએ આ નવા પદ્ધતિય વિકાસને લાક્ષણિક રીતે ઇન્ટેલેક્ચ્યુઅલ ટેકનોલોજી એટલે કે બૌદ્ધિક પ્રૌદ્યોગિકી એવું નામ આપ્યું છે. ડેનિયલે શું નામ આપ્યું છે મિત્રો? ઇન્ટેલેક્ચ્યુઅલ ટેકનોલોજી એટલે કે બૌદ્ધિક પ્રૌદ્યોગિકી એવું નામ આપ્યું. તે એક કલનવિધિના સેટનું ઘડતર કરે છે. તે નિર્ણયના સ્વરૂપણને દર્શાવતા કમ્પ્યુટરના કાર્યક્રમને મૂળ સ્વરૂપ આપે છે. સંગઠનો અને ઉદ્યોગગૃહોના પ્રબંધનમાં આજે ઘણી પરિસ્થિતિઓમાં તેનો મુખ્યત્વે વારંવાર ઉપયોગ થઈ રહ્યો છે. હવે આપણે જોઈએ મિત્રો વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી, સમાજ વિષયક માહિતી. મિત્રો, સાયન્સ અને ટેકનોલોજી એ બંનેની સમાજ વિષયક માહિતીમાં કેવી રીતે ઉપયોગ થાય છે એની વિશે વાત કરીએ તો સામાજિક અને આર્થિક વિકાસ માટે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીના ઉપયોગ પર મુકાતા ભારમાં થઈ રહેલો સતત વધારો એ આ સદીના છેલ્લા 25 વર્ષોમાં નોંધપાત્ર બીજો અગત્યનો મુદ્દો છે. આ સદીમાં આ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી એ સમાજ માટે ખૂબ જરૂરી અને બીજા નંબરનો અગત્યનો મુદ્દો વિકાસ માટે સાબિત થયો છે. વિકાસ એ એક જટિલ અને બહુપરિણમીય પદ્ધતિ છે. વિકાસ એ જટિલ અને બહુપરિણમીય પદ્ધતિ હોવાથી માહિતી અને જ્ઞાન એ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીના સામગ્રી એટલે કે ઇનપુટ્સ અને તેના ઉપયોગનો સમાવેશ થાય છે. સમાજને સંલગ્ન માહિતીના બીજા સ્વરૂપો જેવા કે રાજકીય, આર્થિક, સમાજશાસ્ત્રીય, કાનૂની, નિયંત્રિત અને પર્યાવરણીય માહિતી વગેરે કરવું તે જ નહીં
પરંતુ માનવ સંપદાઓનું ખેદાણ પણ કહેવાય છે. આ બધા પાસાએ માહિતી અને જ્ઞાનના મહત્ત્વ અને મૂલ્યમાં ફરી પ્રબળ વધારો કર્યો છે. હવે આપણે જોઈએ માહિતી પ્રૌદ્યોગિકી એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી તીવ્ર ઝડપે. માહિતી પ્રૌદ્યોગિકી એ એકદમ વધારે ઝડપથી વિકસી રહી છે. શરૂઆતમાં મેં જેમ કહ્યું મિત્રો કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અત્યારનો આ યુગને જ આપણે ટેકનોલોજીનો યુગ કહીએ છીએ. તો એ એટલી બધી વિકાસ પામી રહી છે, એટલી ઝડપથી વિકાસ થઈ રહી છે. તો એમાં આ તીવ્ર ઝડપે વિકસી રહેલી માહિતી પ્રૌદ્યોગિકી એ માહિતીની પદ્ધતિઓ, પ્રણાલીઓ, સંગ્રહ, પરિક્ષેપણ અને વહેંચણી બધી બાબતમાં ક્રાંતિ આપી છે. તેમજ તે સમાજમાં જે પરિવર્તનો આવી રહેલા છે એને પણ યોગદાન આપતા અને સાધન જે આ વિકાસમાં ક્રાંતિ આપે છે એ ક્રાંતિના પરિવર્તનમાં પણ એ અગત્યનું યોગદાન આપતા સાધન છે. આ પ્રૌદ્યોગિકીઓ ફક્ત તીવ્ર વિકસતી રહે છે એટલું જ નહીં, પરંતુ તેઓ અભિકેન્દ્રી અને સંકલિત પણ છે અને તે સર્વાંગી વિકાસ અને વૃદ્ધિને પણ અપૂર્વ પ્રેરક બળ પૂરું પાડે છે. હવે આપણે મિત્રો આ માહિતીની પ્રૌદ્યોગિકીની વાત કરી કે એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજીની વાત કરી કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અત્યારે કેટલી સ્પીડમાં જઈ રહ્યું છે અને કેવી રીતે વિકાસ પામી રહ્યું છે. હવે આપણે જોઈએ કે ઇન્ફોર્મેશનની જરૂરિયાત, માહિતીની માંગ. તો ઇન્ફોર્મેશનની જરૂરિયાતમાં ઇન્ફોર્મેશનની ડિમાન્ડ, આપણને માહિતીની જરૂરિયાત કેમ ઉત્પન્ન થાય અથવા તો માહિતીની જરૂરિયાત શું છે એના વિશે આપણે હવે અભ્યાસ કરીએ મિત્રો. તો ઇન્ફોર્મેશન ડિમાન્ડ શબ્દ ઉપરથી જ ઘણું બધું તમને સમજાઈ જાય કે માહિતી, ઇન્ફોર્મેશન, જરૂરિયાત. અત્યારના આ તાજેતરના જે દશકામાં સામાન્ય માણસોથી લઈને તજજ્ઞો, વિદ્વાનો માહિતીની જરૂરિયાત માટે નોંધપાત્ર વધારો થયો છે. લગભગ દરેક માણસને એક યા બીજી રીતે, એક યા બીજા હેતુથી માહિતીની જરૂરિયાત હોય છે અને એ લગભગ દરેક માણસ માહિતીની જરૂરિયાત માટે કેટલાક દબાણો અને તેમાંથી નિષ્પન્ન થતી માહિતી માટે રેખાકૃતિ દર્શાવે છે. હવે આપણે આ રેખાકૃતિ માટે સામર્થ્ય વિસ્થાપન એ જોઈએ. મિત્રો, આ માહિતી અને જ્ઞાન એ આર્થિક તેમજ રાજકીય સામર્થ્યનો વિશાળ સ્ત્રોત બની ગયા છે, કારણ કે તેઓ સંપત્તિ, રાજકીય તાકાત અને વધુ જ્ઞાન પ્રાપ્ત કરવા માટેનો મુખ્ય ચાલક બળ બની ગયા છે. 19મી સદી કે 20મી સદીની શરૂઆતમાં સંસ્થાનિક શક્તિ ધરાવતા દેશો કરતાં પણ વધારે સામર્થ્યવાળી બની ગયા છે. મિત્રો, અહીંયા આપણે જોઈએ ઇન્ફોર્મેશન ડિમાન્ડ, વસ્તી વધારો, વહીવટની અત્યંત જટિલતા, સામાજિક વિકલન અને પુનઃગઠન, સેવા અને વર્ગહિતોનો વિકાસ, પ્રૌદ્યોગિકી નવઉત્થાન, ઉદ્યોગ સાહસિકો અને આવિષ્કારોની જરૂરિયાત, નવી ઉપજો અને પ્રણાલી, નવા વ્યવસાય અને કુશળતા, વધુ વિશ્રામ, ખાનગી હિતોનો વિકાસ, સુધારેલો વાહન વ્યવહાર, અન્વેષણ અને શોધ, વેપાર, નવી ઉપજ, પ્રવાસ, સાંસ્કૃતિક સંપર્કો, શિક્ષણ વૃદ્ધિ, આ બધી ઇન્ફોર્મેશનની ડિમાન્ડ છે. શિક્ષણમાં વૃદ્ધિ, ગ્રોથ ઇન એજ્યુકેશન, વિદ્યાર્થી અને શિક્ષકોની જરૂરિયાત, વધેલી વિદ્વતા, વિજ્ઞાન પ્રત્યાશા, આ દરેક વસ્તુ એ ઇન્ફોર્મેશનની માંગ છે, જરૂરિયાત છે, ઇન્ફોર્મેશનની ડિમાન્ડ છે. સંશોધકોની જરૂરિયાત,
નવા વિચારો અને જ્ઞાન, શીખવા જોડાણ માટેની વધતી જતી ક્ષમતા. મિત્રો, જ્યારે સંશોધન કરતો હોય ત્યારે એને પણ ઇન્ફોર્મેશનની જરૂરિયાત હોય. નવો વિચાર આવે, નવા વિચારો અને જ્ઞાન માટે પણ આપણને માહિતીની જરૂરિયાત હોય છે. શીખવા અને જોડવા માટેની વધતી જતી ક્ષમતા, જીવન જીવવાની શક્યતામાં વધારો, દીર્ઘ અને અત્યંત વિવિધતાવાળી કારકિર્દી, સામાજિક કલ્યાણ સજ્જતા, પેઢીઓ અને ગ્રાહકોની જરૂરિયાત. આ દરેક બાબતને આપણે ઇન્ફોર્મેશનની ડિમાન્ડ કહીશું, માહિતીની જરૂરિયાત કહીશું. હવે સામર્થ્ય વિસ્થાપન, પાવર શિફ્ટ. મિત્રો, માહિતી અને જ્ઞાન આર્થિક તેમજ રાજકીય સામર્થ્યનો વિશાળ સ્ત્રોત બન્યા છે, કારણ કે તેઓ સંપત્તિ, રાજકીય તાકાત અને વધુ જ્ઞાન પ્રાપ્ત કરવા માટેનું મુખ્ય ચાલક બળ બની ગયા છે. 20મી સદીની શરૂઆતના સંસ્થાનિક શક્તિ ધરાવતા દેશોમાં કરતાં પણ વધારે સામર્થ્યવાળા બની ગયા છે. માહિતી સંબંધિત વિભાવનાઓનું નેટવર્ક. ઇન્ફોર્મેશન અ નેટવર્ક ઓફ રિલેટેડ કન્સેપ્ટ્સ. માહિતી સંબંધિત વિભાવનાઓનું નેટવર્ક. મિત્રો, આ શબ્દ ઉપરથી તમને સમજાય છે કે આ શું કહેવા માંગે છે? તો માહિતી અને જ્ઞાનની સમાજ પર થતી અસરોને સંપૂર્ણ રીતે જાણવા માટે, તેમના અતિ વિશાળ સંકેતાર્થ સમજવા માટે, અતિ વિશાળ સંકેતને સમજવા જરૂરી છે. વિભાવનાઓની જાળ, નેટવર્ક, માહિતી અને જ્ઞાન જેવા કે હકીકત, વાસ્તવિકતાઓ, બુદ્ધિશક્તિ, જ્ઞાનનું વિજ્ઞાન, કુશળતા, અનુભવ અને ચતુરાઈ વગેરે સાથે જોડાયેલી છે. આ સાથે જરૂરી લક્ષણો એ આંતર સંબંધો, હકીકતનું મૂલ્ય અને ઉપયોગી માહિતી, હકીકતનું મૂલ્ય અને ઉપયોગી માહિતી મેળવીશું, કારણ કે તે અત્યંત સ્પર્શીય તેમજ જે કોઈ પણ ભૌતિક સ્વરૂપમાં પ્રાપ્ય હોય તે સ્વરૂપે ગ્રંથાલયોમાં સેવામાં લઈ શકાય છે. હવે આપણે જોઈએ મિત્રો, હકીકત, માહિતી અને જ્ઞાન. ડેટા, ઇન્ફોર્મેશન એન્ડ નોલેજ. ડેટા, ઇન્ફોર્મેશન એન્ડ નોલેજ. હકીકત, ડેટા, માહિતી, જ્ઞાન. ડેટા, માહિતી, જ્ઞાન અને ડાપણ એ મગજની પેદાશ છે, જેને ઉપાર્જિત કરીને સંપૂર્ણ કરવામાં આવે છે. ખરેખર તેઓ ડેટા, માહિતી, જ્ઞાનનું મૂલ્યને ચડતી કક્ષામાં મૂલ્યાંકન કરવામાં આવે છે. માહિતી ખૂબ જ ઓછું મૂલ્ય ધરાવે છે અને જ્ઞાન એ સૌથી વધારે મૂલ્ય ધરાવે છે. આ વિભાવનાઓ ભેગી મળીને સમગ્ર માનવીય બૌદ્ધિક અસ્કયામતને રચના કરે છે અને આ કારણે સૌથી કિંમતી માનવ મૂડી તરીકે તમામ વિકાસ પ્રક્રિયાઓમાં સેવા આપે છે. લાક્ષણિકતાઓ અને પરસ્પર સંબંધો. કેરેક્ટરિસ્ટિક્સ એન્ડ ઇન્ટરરિલેશનશિપ્સ. લાક્ષણિકતાઓ અને પરસ્પર સંબંધો એ સામાન્ય રીતે નિરીક્ષણ દ્વારા કરાયેલ સત્ય હોય છે કે જે ચોક્કસ પ્રવૃત્તિને સંલગ્ન કોઈ વ્યવસ્થિત અભ્યાસ પછી મેળવાયેલ હોય છે. વસ્તી ગણતરીમાં વસ્તીના આંકડા, વૈજ્ઞાનિક પ્રયોગોની શોધ અને તેવું બીજું આ હકીકત સાથે સંકળાયેલા વિષય પરના અભ્યાસના સંદર્ભમાં તેઓનું મૂલ્ય હોય છે. આ હકીકતના સૂચકો રજૂ કરવા, આગાહી કરવા માટે અને
કોઈ પણ ઘટના કે પ્રવૃત્તિ બીજી તેવી બાબતોનો સંદર્ભ માન્ય અનુમાન પર પહોંચવા માટે પૃથક્કરણ અને સંયોજન કરવામાં આવે છે. માહિતી હકીકતને યોગ્ય પ્રક્રિયામાંથી પસાર કર્યા પછી મેળવવામાં આવે છે. બધા જ આર્થિક અને સામાજિક વિનિમયો માટે હકીકતનો સંગ્રહ, પુનઃપ્રાપ્તિ અને પ્રક્રમ એ જ જરૂરી સ્ત્રોત છે. તેમાં નીચેની ઘણી બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. તો લાક્ષણિકતાઓ અને પરસ્પર સંબંધો જે છે એમાં ઘણી બધી બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. એ બાબતો વિશે આપણે જોઈએ તો અભિલેખોની હકીકતોનું પ્રક્રમ, વિધિ, પગારપત્રક, સરકારી કાયદા, દાખલા તરીકે સામાજિક સુરક્ષા, બેંક લેવડ દેવડ, બેંક જમા લેવડ દેવડ અને એના જેવું અન્ય બીજું. હકીકતોનો આધાર ડેટાબેઝ વસ્તી ગણતરીના આંકડા દ્વારા દર્શાવેલ વસ્તીની લાક્ષણિકતાઓ અને વિશિષ્ટ લક્ષણો, બાજાર સંશોધન, ચૂંટણીનું પૃથક્કરણ, વાંગ્મય સૂચિગત આંકડા અને એના જેવું બીજું. ત્રીજી બાબત, સુનિશ્ચિતતા માટે હકીકતોની ગોઠવણી, હવાઈ સેવા, રેલવે રિઝર્વેશન, સુનિશ્ચિત ઉત્પાદન, આવિષ્કારિક પૃથક્કરણ, ગ્રંથાલયો અને માહિતી કેન્દ્રોમાંથી દસ્તાવેજ, લેખ, નિકાસ, અગ્રતા અને તેના જેવું બીજું. મિત્રો, બીજી રીતે આપણે જોઈએ તો જ્ઞાન એ એક તાર્કિક નિર્ણય અથવા તો પ્રયોગાત્મક પરિણામ, હકીકતો કે વિચારોના સંગઠિત વિધાનોનો સમૂહ છે. તે જે કોઈ સંચાર માધ્યમ દ્વારા વ્યવસ્થિત સ્વરૂપમાં બીજા લોકો સુધી પહોંચાડવામાં આવે છે. નવા જ્ઞાન, નવા નિર્ણયો, સંશોધનો અને વિદ્વતા અથવા પાઠ્યપુસ્તકોમાંથી શીખવવામાં આવતા. ઉદાહરણ રૂપે આપણે એને જોઈ શકીએ છીએ. જૂના નિર્ણયો અને ગ્રંથાલય તેમજ જાહેર દફતરોના સાહિત્યનો સંગ્રહ વગેરેનું બનેલું હોય છે. આ ત્રણેય વિભાવનાઓના આંતર સંબંધો એ એક ચાર્ટ દ્વારા સમજાવવામાં આવે છે. તો મિત્રો, આપણે એ આંતર સંબંધો જે ચાર્ટ દ્વારા સમજાવવામાં આવે છે એને આના પછીના લેક્ચરમાં વધારે ડિટેલમાં સમજીશું. અત્યાર સુધી આપણે જે માહિતી પ્રત્યાયનમાં માહિતી, ડેટા અને નોલેજ એટલે કે જ્ઞાન, ડેટા, માહિતી અને જ્ઞાન વિશે જે ચર્ચા કરી એ વિષયને જે સમજવાનો પ્રયત્ન કર્યો છે, એ વિષયને મેં સમજાવવાનો, તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. સ્વાધ્યાયઃ પરમ